सभी के बीच कोई नहीं होगा, खुद देवता भी नहीं। एक વર્ષ પહેલા જ્યારે ક્રિસ્ટોફર નોલને જાહેરાત કરી આ મૂવીની, તો ઘડીના છઠ્ઠા ભાગની અંદર આઈમેક્સના જેટલા થિયેટરો હતા બધા જ બુક થઈ ગયા. એનું કારણ છે આ વિષય. આ વિષય જ એવો છે જેના ઉપરથી કોઈ પણ મનુષ્ય પ્રેરણા લઈ શકે છે. નામ છે ધ ઓડિસી. ગ્રીસના એક પ્રાચીન મહાકવિ હતા, નામ છે હોમર. તેઓ રચના કરે છે બે મહાકાવ્યો. એકનું નામ છે ધ ઇલિયડ અને એકનું નામ છે ધ ઓડિસી. અહીંયા અત્યારે વાત કરશું ધ ઓડિસીની. જો આપણે વાત કરીએ હોમરની, તો ધ્યાન રાખજો તેઓ જન્મજાત અંધ હતા. જે સ્થાન ભારતની અંદર મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારતનું છે, એ જ રીતે પશ્ચિમી માઇથોલોજીની અંદર આ જે બે ગ્રંથો છે, ઇલિયડ અને ઓડિસી, એનું છે. ક્રિસ્ટોફર નોલને ઓડિસી ઉપર મૂવી બનાવ્યું છે. તો જરાક વાત કરીએ ઓડિસીની. ઓડિસીના મુખ્ય પાત્રોમાં એક હશે રાજા ઓડિસિયસ, જે ટ્રોજન હોર્સની ઘટના બાદ પોતાના દેશ ઇથાકા કઈ રીતે પહોંચશે, જેમાં એને 10 વર્ષનો સમય લાગશે, એનું વર્ણન આ પિક્ચરમાં તમને દેખાડશે. ઓકે, એ આ ગ્રંથમાં કરેલું છે. ત્યારબાદ એમની વાઇફ હશે પેનેલો, જે ઓડિસિયસની કઈ રીતે વફાદારી નિભાવે છે, દેશ સાથેની વફાદારી શું હોય છે, એનું વર્ણન દેખાડશે. ત્યારબાદ એનો પુત્ર દેખાડશે, નામ છે ટેલિમેક્સ, જેને કહેવામાં આવે છે. એ કઈ રીતે આંતરિક સંઘર્ષોથી પોતાના પિતાને શોધવા માટે નીકળે છે, તેનું વર્ણન હશે. અને ત્યારબાદ હશે એક દેવી, જેને એથેના કહેવામાં આવે છે, જે ઓડિસિયસને ઘણી બધી લાલચો આપશે. આ વાત થઈ તેમના મુખ્ય પાત્રની. હવે થોડાક ગ્રંથની વાત કરીએ. ઓડિસિયસ, આ જે ગ્રંથ હોમરે લખેલું છે, જો કે હોમરે બોલેલું છે, તે લગભગ 24 પુસ્તકોની અંદર લખાયેલું છે અને તેમાં લગભગ 12,000 કરતાં વધારે પંક્તિઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર ગ્રંથ 3 ભાગની અંદર વિભાજિત છે. પહેલા ભાગની અંદર 1 થી લઈને 4 પુસ્તકો છે. કઈ રીતે એક પુત્ર પિતાની શોધમાં નીકળે છે તેનું વર્ણન આની અંદર આપેલું છે. ત્યારબાદ બીજા ભાગની અંદર 5 થી 12 પુસ્તકોને રાખવામાં આવે છે. આમાં ઓડિસિયસનું જે પણ કાંઈ ભટકવાની સફર છે એનું વર્ણન કરેલું છે. અને ત્યારબાદ છે 13 થી લઈને 24, કઈ રીતે પિતા અને પુત્ર મળીને ઇથાકા ઉપર ફરી વખત અધિકાર કરે છે તેનું વર્ણન છે. ધ્યાન રાખજો, જ્યારે આપણે આ પુસ્તકની વાત કરીએ છીએ તો આ પુસ્તક ઓરિજિનલ હાજર નથી. ઓકે, આને આગળ જતા લખવામાં આવ્યું હતું. જોઈએ હવે ક્રિસ્ટોફર નોલન કઈ રીતે આ પિક્ચરને રિપ્રેઝન્ટ કરે છે.